લાયસન્સ વિના વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ પર ડીઓ આકરા પાણીએ જોવા મળ્યા છે। આવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપવા માટે શાળા સંચાલકોને આદેશ આપ્યા છે। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર 27 જુલાઈએ એક અકસ્માત થયો હતો, જેમાં એક સગીર વિદ્યાર્થી મોપેડ પર જતા તેનો અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માત બાદ અમદાવાદ શહેરના ડીઓ દ્વારા તમામ શાળાઓને એક પરિપત્ર કરીને જાણ કરવામાં આવ્યું છે, જેમાં લાયસન્સ વિના વાહન લઈને શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આવા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ ન આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ આવા વિદ્યાર્થીઓ અંગે તેમના વાલીઓને તાત્કાલિક જાણ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે જ 7 દિવસ દરમિયાન શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। તેમજ આવી શાળાઓ કે જે આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના સામે કડક કાર્યવાહી કરવા માટેની પણ તૈયારી ડીઓ દ્વારા બતાવવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી શાળામાં રોડ સેફ્ટી તેમજ ટ્રાફિક મેનેજમેન્ટના જાગૃતિના કાર્યક્રમ યોજવા માટે સૂચન કરાયું છે। આ સાથે જો શાળા સંચાલકની બેદરકારી જણાશે તો તેના સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બન્યો છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે। 30 જુલાઈ અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો સાબરકાંઠા, અરવલ્લી અને આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। આ સાથે જ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 4 દિવસ દરમિયાન દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સુરતમાં હવે ખાડી પૂરથી લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને હવે સીધી ગાંધીનગર સુધીની આંદોલનની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે। સુરતમાં ખાડીપૂરની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠતી જનતાનો હવે આંકડો 7મા આસમાને પહોંચ્યો છે। છેલ્લા 25 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક લોકો હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે। 1 ઓગસ્ટથી ઉગ્ર જનતા આંદોલન તેમજ ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। લોકોનો સીધો આક્ષેપ છે કે નેતાઓ દર વર્ષે માત્ર સમિતિઓની રચના કરીને હૈયાદરણ આપે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવતો નથી તંત્ર દ્વારા અને કુદરતી આફત ગણવામાં આવે છે। પરંતુ જનતાના સવાલ અહીં છે કે જો સિંધુ નદીનું પાણી રોકી શકાય તો શું આ ખાડીપૂરનું પાણી કેમ નથી રોકાઈ શકાતું? ત્યારે હવે વારંવાર ખાડીપૂરના કારણે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને હવે લોકો તો રસ્તા પર ઉતરતા અચકાઈ નથી રહ્યા। સુરતમાં ખાડીપૂરના હેરાન થયા બાદ હવે લોકો છે તે ખરાબ રોડ રસ્તાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં ચોમાસાની વિધિવત શરૂઆત અને પૂર જેવી સ્થિતિ બાદ હવે શહેરમાં ખાડા રાત શરૂ થઈ ગયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પડતા જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જામી જતા સામાન્ય જનતા અને વાહન ચાલકો અત્યંત હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને શહેરના વ્યસ્ત ગણાતા કરોતરા સારોલી રોડની સ્થિતિ તો એટલી દયનીય બની ગઈ છે કે જાણે રસ્તો જ આખો ખોવાઈ ગયો હોય તેમ મોટા ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે ચોમાસામાં જો આ જ સમસ્યા સર્જાતી હોય તો મનપા પાસે સારા અને મજબૂત રસ્તા બનાવવા માટે કોઈ કાયમી આયોજન કેમ નથી? તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ વિકાસના દાવા થાય છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સુરતીવાસીઓ સુરત મહાનગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે પડેલા ખાડા જલ્દીથી પૂરવામાં આવે અને સુરતીવાસીઓને આ ખાડા રાતથી મુક્તિ આપવામાં આવે। ગાંધીનગરમાં સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ। ગાંધીનગર મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાટનગરના સેક્ટર 5માં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાત જોવા મળ્યું છે। સ્માર્ટ સિટીની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે ગાંધીનગર હવે ખાડા સિટી બની ગયું છે, જેના કારણે બિસ્માર રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સાથે તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પાટનગરના સેક્ટર 5માં જોવા મળ્યું ખાડારાજ। જૂનાગઢ શહેરમાં છેલ્લા 7 વર્ષથી રસ્તાઓની અત્યંત બિસ્માર હાલતે લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે। જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાઓને લઈને
જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવા નાગરવાડાની શેરી નંબર 3 સહિતના શહેરના મોટાભાગના રસ્તાઓ ચોમાસા દરમિયાન કાદવ કીચડ, ખુલ્લી ગટરો અને રસ્તા પર રખડતા ઢોરને ત્રાસને લઈને વધી રહ્યા છે. લોકોની નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવા મજબૂર બનવું પડ્યું છે. ખાડારાજ અને ધૂળ માટીના સામ્રાજ્ય વચ્ચે દરરોજ વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચાર અને તંત્રની ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે શાસક પક્ષના નેતા બચાવ કરતા જણાવ્યું હતું કે હાલમાં વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પીવાના પાણીની લાઈન નાખવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી રસ્તાના કામમાં વિલંબ થયો છે. તેમણે ખાતરી આપી હતી કે આ કામગીરી પૂર્ણ થતાં જ ગુણવત્તાયુક્ત નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. જોકે તંત્રના આ દાવાઓ સામે પ્રજા ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં માત્ર પેચવર્ક કરીને સંતોષ માનતા તંત્ર સામે હવે લોકોનો ધીરજનો ઘડો ભરાઈ ગયો છે. વારંવાર મળતા ખોટા આશ્વાસનથી કંટાળી જૂનાગઢની જનતા હવે માત્ર કાગળ પરની કામગીરી નહીં પરંતુ નક્કર અને ટકાઉ રસ્તાઓની માંગ કરી રહી છે. અમદાવાદમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં રાજ્ય સરકાર બાદ હવે કોર્પોરેશન પણ સહાયની ચૂકવણી કરશે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સહાય અંગે નિર્ણય કરાશે. અમદાવાદમાં વરસાદના કારણે થયેલ નુકસાનમાં રાજ્ય સરકાર બાદ હવે કોર્પોરેશન પણ આ સ્થાનિકોની વહારે આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગથી વળતર ચૂકવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના મેયર હિતેશ બારોટે કહ્યું કે ગઈકાલે સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે. રાજ્ય સરકારનો એના માટે આભાર માનીએ છીએ. આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકા પણ અલગથી સહાયની જાહેરાત કરશે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેની ચર્ચા કરવામાં આવશે. વરસાદથી થયેલ નુકસાની અંગે સર્વે કરી અને સહાયની ચૂકવણી કરાશે. ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદમાં બોપલ, શેલા અને ગુમા સહિતના વિસ્તારોની અંદર મકાનો અને દુકાનદારોને નુકસાન થયું હતું. રાજકોટ શેલામાં આવેલો આ દીપડો ક્યાં ગયો તે હજી સુધી ખબર નથી. તો આજે ફરી એકવાર મુહમ્મદપુરામાં દીપડો દેખાયાની અફવા સામે આવી. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો હોવાની વાતો સામે આવી રહી છે, જેમાં 4 પૈકી એક માત્ર બોપલ ગુમાની અંદર શરણદીપ સોસાયટીની અંદર દીપડો દેખાયો હતો. ત્યાર પછી ક્યાં ગયો તે હજી સુધી માહિતી મળી નથી. તો ફરી એકવાર મુહમ્મદપુરા વિસ્તારમાં દીપડો હોવાની સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જેને લઈ વન વિભાગે ગઈકાલથી જ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસના અંતે આજે વન વિભાગે કહ્યું છે કે અહીંયા કોઈ દીપડો નથી. પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા. જો કે આ જે ફૂટમાર્ક છે એ શ્વાન અથવા તો જરખના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વન વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ શ્વાન અથવા તો જરખના ફૂટમાર્ક છે. દીપડા હોવાની પુષ્ટિ હજુ આ વિસ્તારમાં નથી થઈ. આવતીકાલે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટેનું મતદાન થશે, જેની તૈયારીઓ ચૂંટણી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આવતીકાલે 260 મતદાન મથકો પર સવારે મતદાન શરૂ થશે. આ ચૂંટણીમાં કુલ 2,19,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,11,645 પુરુષ અને 1,07,847 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી તંત્રે વ્યાપક આયોજન કર્યું છે. મતદાન પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે 1200થી વધુ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે, જ્યારે ચૂંટણીની કામગીરી માટે 1100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનની તૈયારીઓ તો પૂર્ણ કરાઈ છે, પરંતુ આવતીકાલે વરસાદની પણ આગાહી છે, જેને લઈને કેટલું મતદાન થશે, કેટલા ટકા થશે તેની પર સૌની નજર રહેશે.